તો રામ રામ બધાને. આજ તો ખોરાવરે ટાઈટના હિતતા બેન બે ઉપડ્યા બસના પાર્કિંગે મુદ્દો લેવા. પોગી જાય બસ ગોતતા પાર્કિંગમાં. બસ તો મળી ગઈ પણ ડ્રાઈવર કે કંડક્ટર કોઈ ન મળે. સીધા વગેરેના મુદ્દે લેવી જાય તો કે સોરી જાય લઈને જાય અને સામે તો પૈસા દેવા પડે. સમજ રહ્યો? પછી આપણે થોડોક કરિયાવાનો સામાન લઈ આવ્યો હતો ને, હવે દેવા જવાનો છે પાછો. હાલો તો વેતી ગધેડી વી ગયો દઈ આવી તો છૂટા થાય આમાંથી. હવે હાલે લે જો મુદ્દામાંથી તો બોર્ડ નીકળ્યા, ખરગવન સિંગુ ને એની હેઠે કાટમાળ બીજો ભર્યો છે આમનો. આજે બે ત્રણ દિનની નીંદર ઓલી ભેગી થઈ થઈને ઘર કરી ગઈ છે ને, હવે સા પીવો છો તો જ ઉડશે એવું લાગે. આ રવિવારની રજા કર્યા હોમ મારે જે કામ કરવું પડે ને બહુ બોલ પડે. હળવા દુઃખ કેવું કોને साला ये दुख का खत्म नहीं होता बे. થોડીક વ્યવહારિક વાત આલે છે અમારી બેને. તમારે ન્યા જ્યાં નથી દેવું તમે થોડીક લાઈક કરી નાખો. પોગી જો ગેરેજ. મને કઈ વાંધો નતો, મારી ગાડીને થોડોક વાંધો હતો. साला किस टाइप का वीडियो बनाऊं जो साला रातों रात वायरल हो जाए, एकदम सुबह देखो तो उस पर 1 मिलियन व्यूज आ जाए और मैं जैसे ही घर से बाहर निकलूं एकदम आदमियों को एकदम मेला लग जाए फोटो खिंचवाने के लिए. सर एक फोटो प्लीज सर. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અંજે આવજો તો દેહમાંથી મહેમાન એમાં તો અડધા તો બહાર ઉભા ને અડધા અંદર હતા. કાંઈ વાંધો નહીં, મેળા બીજા વ્લોગમાં હાલો.